હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કેસુડાનો સાબુ ઘરે કઈ રીતે બનાવો તેની રેસીપી જોઈએ. કેસુડાનો સાબુ બનાવવા માટે મેં અહીંયા કેસુડાના ફૂલને સૂકવી દીધા છે. પછી તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તેનો પાવડર બની જાય એટલે સામણી વડે તેને ગાળી લઈએ. પાવડરની અંદર 3 ચમચી કોકોનટ ઓઇલ, 4 વિટામિન ઈની કેપ્સ્યુલ એડ કરીને મિક્સ કરીએ. ગ્લિસરીન બેઝના નાના નાના કટકા કરી લઈએ. ટુ બોઇલરની મદદથી તેને ગરમ કરી લઈએ. તમને કોઈ પણ શોપ પરથી ગ્લિસરીન બેઝ સહેલાઈથી મળી રહેશે. અને જે આપણે પાવડર તૈયાર કર્યો હતો તે એડ કરી દઈએ અને 2 મિનિટ માટે તેને મિક્સ કરીએ. આપણો હજી ગ્લિસરીન બેઝ થોડુંક ઓગળવાનો બાકી છે. તે પણ પીગળી જાય ત્યાં સુધી તેને 2 મિનિટ માટે બધું મિક્સ કરીએ. તમે જોઈ શકો છો આપણું બેટર તૈયાર છે. હવે તેને આ રીતે શેપમાં એડ કરી દઈએ. આપણા સોપ રેડી. જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એક કલાક માટે તેને રહેવા દે એટલે બધા સોપ જામી જશે. તમે જોઈ શકો છો 1 કલાક પછી આપણા સોપ રેડી. ઉનાળામાં કેસુડાના ફૂલના પાવડરથી નાહવાથી ઘણો ફાયદો થાય છે. ત્વચા પણ સ્મૂથ બને છે. આ રેસીપી જરૂરથી એક વખત ટ્રાય કરજો અને કોમેન્ટમાં